હાય ગાઈસ, તો આજે સ્ટુડિયો ઉપર 3-4 મેકઅપ હતા એટલે હું અહીંયા આગળ સ્ટુડિયો ઉપર છું અને એક બહુ સરસ ક્લાયન્ટ છે મારા. નિશાબેન નામ છે ને? આ છે આપણા નિશાબેન. એમના સનનું શું છે? બાબરીનું ફંક્શન છે એટલે રેડી થવા માટે આવ્યા છે અને શી ઇઝ ઓલમોસ્ટ રેડી. વી આર જસ્ટ એડિંગ સમ ગ્લોસ. બસ બસ થઈ ગયું, બહુ ઓવર નથી લગાવી. પરફેક્ટ. અહીંયા જુઓ નિશાબેન. નિશાબેન હમણાં શું કહેતા હતા તમે મને કે હું અહીંયા આવી છું પણ કંઈક કહેતા હતા? બોલો તમે શું કહેતા હતા મને? મારા હસબન્ડ થ્રુ આવી છે એવું છે. એમના હસબન્ડે એમને અહીંયા આગળ તૈયાર થવા માટે મોકલ્યા અને સરપ્રાઈઝ આપીશ એવું કીધું હતું, પણ તો પણ એમના હસબન્ડ એમને અહીંયા સ્ટુડિયોની બહાર લઈને તમને ખબર પડી ને કે હું અહીંયા રેડી થવાનું છું યાર, અને પછી કીધું કે જા અંદર જઈને બુકિંગ કરાવી આય. રાઈટ? તમારે અહીંયા થવું હતું તૈયાર? થવું તો પણ હું કહેતી નથી એવું. એમને કહેતા નહોતા અને તમારા દિલ પણ એ સમજી ગયા હતા વિડીયોઝ જો. હા એટલે એમને ખબર પડી ગઈ. રાઈટ, એમને આઈડિયા આવ્યો હતો કે મને અહીંયા લાઈન ઊભી કરી દીધી. હા પાછી ના આવતી, હા. બુકિંગ કરાવીને જ આવશે. શું વાત છે. સરસ સરસ. કેવું લાગ્યું? ગમ્યું? બહુ જ મસ્ત. નિશાબેન એટલા શાંત છે ને કે આયા ત્યારના કશું બોલતા નથી, ચાલતા નથી અને એકદમ થાકેલા છે, પણ આઈ થિંક હવે રેડી થયા પછી થોડીક એનર્જી આવી લાગે છે પાછી. હા, ટાઈમ થઈ ગયો એટલે. હા, હવે જવાનો ટાઈમ થયો એટલે એનર્જી આવી ગઈ છે. એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ. તમારા સૌનું સરસ ફંક્શન છે. એન્જોય એન્ડ થેન્ક યુ ફોર ચૂઝિંગ આયુષી મેકઅપ. અને આજનું આ બીજું ક્લાયન્ટ છે તનિષા, કારણ કે આપણી તનિષા જે છે મેકઅપમાં ટેબલ ઉપર એમના ભાઈની સગાઈ છે. શું છે? એન્ગેજમેન્ટ. એટલે એન્ગેજમેન્ટ છે એટલે તનિષા મેમ તૈયાર થવા આવ્યા છે. પોતે બ્રાઇડ બનવું છે એમને. બ્રાઇડ બનવા માટે આવ્યા છે આજે તનિષા મેમ. બ્રાઇડ બનવાની તો હજી બહુ બધી વાર છે. ઓકે બાય. હજી તો બ્રાઇડ બનવાની બહુ બધી વાર છે. બ્રાઇડ બનવાની વાર છે, તારી વાત એ સાચી, પણ તું આજે બ્રાઇડ જેવું તૈયાર થવા માટે આવી છું એવું મને લાગે છે. બેન છું ભાઈને, લાગવી તો જોઈએ ને. હા, લાગવું જોઈએ. ભાઈ બેન સૌથી વધારે એક્સાઇટેડ હોય ભાઈના લગ્નમાં અને એન્ગેજમેન્ટમાં, કારણ કે જ્યારે મારા બી ભાઈના એન્ગેજમેન્ટ હતા ત્યારે હું એટલી બધી એક્સાઇટેડ હતી કે આમ જાણે એવું લાગે કે આખા ઇવેન્ટની હું જ છું, હું જ દેખાવી જોઈએ અને બધા મને જ જોવા જોઈએ. બધા મને જ જોવા જોઈએ. મને બી એવું છે કે મને જ જોવા જોઈએ. યસ. તો હવે આપણે તનિષાનું મેકઓવર કરીશું અને તનિષાએ બહુ બધા મારા મેકઓવર્સ જોયા છે, મારી બ્રાઇડ્સના, સાઇડર્સના, માસ્ટર ક્લાસના બ્યુટિફુલ મેકઓવર્સ. તો આજે આનો પહેલાં બી આપણે એકવાર મેં એનો મેકઅપ કર્યો છે, એની બર્થડે પાર્ટી હતી ત્યારે. હવે આજે ફરી થઈ રહ્યો છે એટલે તનિષા મેમ જે છે આપણા અહીંયા ઘડી મેકઅપમાં મને હેલ્પ કરે છે. એટલે મારી જોડે હોવાનો એમનો એ ફાયદો છે કે એમને જ્યારે પણ સુંદર દેખાવું હોય આયુષી પટેલ જોડે આવી ત્યારે અહીંયા હું એમની જોડે હાજર જ હોઉં એટલે એમનું કામ તરત થઈ જાય. સો ગાઈઝ, ચલો હવે અમે મેકઅપ કરીએ છીએ તનિષા મેડમનો. ઓકે, છેક સુધી વોચ કરવાનો છે અમારો બ્લોગને. મેકઅપ થઈ રહ્યો છે અને બધા જ ફેસ પરના ડિસ્કલરેશન માટે હું કન્સીલર લગાવી રહી છું. તનિષાને આપણે ધોળી તો નહીં કરીએ પણ એકદમ બ્યુટિફુલ બનાવીશું. કે ફેર થવું છે થોડું થોડું? ના ના, થોડું હા થોડું થઈશું. થોડું થવું છે ને? હા હા, ધોળું કોને ના થવું હોય? હું આટલી ધોળી છું તો હું મેકઅપ કરું તો મને એવું જ થાય કે ના, હું પણ હજી વધારે સારી લાગું, હજી વધારે ગોરી લાગું. બ્લશર હાઇલાઇટર વધારે કરશું. દશી હાઇલાઇટર વધારે કરજો. આ ક્લાયન્ટની જેમ બોલવાવાળા. સાચી વાત છે. સાચી વાત છે. સ્કિન કેર તો ગ્લોબલ લગાવતી હોય. લગાવું છું. શું કર્યું આજે તૈયારીઓમાં? શું છે તનિષા ભાઈની સગાઈની તૈયારીઓમાં? તૈયારી તો ફૂલ ચાલે છે અત્યારે તો. ફૂલ ચાલે છે. ફૂલ. ડેકોરેશન વાળા બી આવી ગયા છે. વાહ વાહ વાહ. કોને ડિસાઈડ કર્યું હતું ડેકોરેશન? મેં બધું મેચ કર્યું છે, ખાલી આ લોકો સ્ટેજ ઉપર ઊભું જ રહેવાનું છે. મને લાગે મારી જોડે રહીને તો બહુ હોશિયાર થઈ ગઈ લાગે. હા, બેન પપ્પા મને પૂછે ને હું એમને કહું ખાલી ભાઈ ભાભીને સ્ટેજ પર ઊભું જ રહેવાનું છે. શું વાત, સારું કહેવાય. તાર જેવી બેન મળી.
મારા ભાઈને તો એવું જ કે તું કરે ઠીક કરી દે ને તું જ તું કરે ઠીક કરી દે ને ગાઈઝ મસ્ત બ્લશર લગાવીએ છીએ આપણે તનિષા ઉપર. તનિષાને બ્લશરનો બહુ શોખ છે એટલે લસણ તો બહુ. મારી જેમ એને પણ બ્લશર બહુ ગમે છે. તમારો મેકઅપ કેવો જોઈએ છે તમને? આઈ મેકઅપ કેવો જોઈએ છે તને? તમને જેવો ઠીક લાગે જેવો ઠીક લાગે મને. તારે કંઈક તો વિચાર્યું હશે ને તું મારી જોડે આખો દિવસ કામ કરે છે તો તારે કેવો જોઈએ છે હું કેવો કરી. એકદમ સોફ્ટ જ જોઈએ છે બહુ નહીં જોઈતું પણ થોડું સિમરી જોઈએ છે આઈસ ઉપર એવું એમ? અને લાઇનર થોડું પતલું જોઈએ છે સ્મજ વાળી સોફ્ટ કરી દઈશ. બહુ પ્રોબ્લેમ હા, નહીં હા. કરે એમ. ફેસ નીચો તું એક ક્લાયન્ટની જેમ ફેસ ઉપર કરી દે. ક્લાયન્ટોનો મેકઅપ કરીએ ને ગાઈઝ એટલે ક્લાયન્ટ છે ને આમ ફેસ આમ કરે. ઉપર હું આમ નીચો કરું એ થોડી વાર 5-10 સેકન્ડ અને પાછા આમ ઉપર થઈ જાય એટલે આખો દિવસ ક્લાયન્ટનો ફેસ જ આમ નીચે જ કરવાનો થાય અને આ બાજુ જુઓ આ બાજુ જુઓ જ કરવાનું થાય કારણ કે ક્લાયન્ટ આમ જોવા લાગે આમ ના જોવે. તો ગાઈઝ તનિષાનો મેકઅપ થઈ ગયો છે અને તનિષા ઇઝ લુકિંગ સો બ્યુટીફુલ. તમે જોઈ શકો છો. બેક કેમેરાથી બતાવો. હા વાહ ભાઈ વાહ. તનિષા મેમ તો તૈયાર થઈ ગયા યાર. જોરદાર લાગ્યો. આંખો બંધ કરો. વાહ 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 વાહ. કેવો લાગ્યો તનિષાનો મેકઓવર એ પ્લીઝ કમેન્ટ કરજો. કેવો લાગ્યો? બહુ મસ્ત ગમ્યો? બહુ જ બહુ જોરદાર. જા ફટાફટ કપડાં પહેર લે. બોલો બરાબર છે? હા મસ્ત છે ગમ્યું? બહુ ગમ્યું કઈ ચેન્જ નથી ને? ના ના હવે તો બોલ. ના ના આ તનિષાના ભાભી છે પાછળ જે છે એ. એમની પણ એન્ગેજમેન્ટ છે એટલે એ તૈયાર થવા આવ્યા છે. એમનો મેકઅપ ઓલરેડી ફટાફટ થઈ ગયો છે. એમ તનિષા ઝડપ ધર હવે. હા હા ચલો જલ્દી જલ્દી કરો ગાઈસ થઈ ગયું બહુ મોડું થાય છે પછી ભાઈ ભાભીનું શૂટ નહીં થાય ગમ્યું કે નહીં? મને તો બહુ ગમ્યું કઈ ચેન્જ હોય તો બોલ. ના ના બસ મસ્ત પરફેક્ટ. બહુ મસ્ત પહેરો કે ના પહેરો ઇયરિંગ્સ ખાલી પહેર ને સેટ પહેર. મને તો ગળું ખાલી લાગે છે. તનિષાના ભાભી તૈયાર છે અને તનિષાની રાહ જોઈ રહ્યા છે. બરાબર. આઈસ ક્લોઝ કરો. સો બ્યુટીફુલ મેકઅપ કર્યો છે એની માટે આજે અમે. અને અમારા મેડમ તનિષા મેડમ. બહુ લેટ થઈ ગયું આપણું સજેશન હેરસ્ટાઈલનું કેવું લાગ્યું એ તો કે? મસ્ત છે આવું સારું લાગે છે જોરદાર લાગે તનિષા તું તો. સારું લાગે છે તારે કહેવાનું. મને તો બહુ ગમ્યું તમારા લોકોને સારું લાગે છે ને તનિષા તૈયાર થઈ ગઈ છે એન્ડ લુકિંગ સો બ્યુટીફુલ. ગમ્યું? બહુ જ ઓકે ગાઈઝ બાય. સી યુ ઓન માય નેક્સ્ટ બ્લોગ. બાય બાય. બહુ બધું બીજું કામ છે. આઈ એમ લીવિંગ. આવજો.